વડોદરામાં બની રહેલા સમા બ્રિજનો વિવાદ વકર્યો છે। સ્થાયી સમિતિના સભ્યો નીતિન ડોંગા, ડોક્ટર રાજેશ શાહ, હેમિસાબેન ઠક્કર અને જાગૃતિબેન કાકા સ્થળ પર વિઝિટ માટે પહોંચ્યા। નવી ડિઝાઇન પ્રમાણે બ્રિજ બનાવો કે જૂની ડિઝાઇન પ્રમાણે બ્રિજ બનાવો તેને લઈને ચર્ચા ચાલી રહી છે, જેમાં અધિકારીઓને સાથે રાખીને તેઓ દ્વારા સ્થળ પર જ ચર્ચા કરવામાં આવી રહી છે। જો કે આ મામલે તેઓનું કહેવું છે કે તેઓ સંકલનની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેશે, પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવશે। નવી ડિઝાઇન પ્રમાણે જો બ્રિજ બનાવવામાં આવશે તો તેની કિંમત 120 કરોડ થઈ જશે તેવી પણ માહિતી સામે આવી છે। સ્થાયી સમિતિના સભ્ય નીતિન ડોંગાનું એમ પણ કહેવું છે કે તેઓ ઈચ્છે છે કે જે બ્રિજ છે સમાનો તે જૂની ડિઝાઇન પ્રમાણે બને। સ્થાયી સમિતિમાં જે પણ એજન્ડા આવે છે એનો સ્થાયીના સભ્યો દ્વારા વિવિધ પાસાઓનો એનો અભ્યાસ કરવામાં આવે છે। એના ભાગરૂપે આજે અનેક સરકારે જે બ્રિજ બનવાનો છે બ્રિજમાં જૂની ડિઝાઇન અને નવી ડિઝાઇન શું ફરક છે, જૂની ડિઝાઇન અને નવી ડિઝાઇનથી લોકોને સગવડતામાં શું ફેરફાર થશે, દરેક રૂપિયો અમારા સિટીઝન્સ અમારા નાગરિકનો ટેક્સના રૂપિયાનું વળતર એમને પૂરું મળવું જોઈએ એવો અભિગમ સ્થાયી સમિતિનો છે અને હર હંમેશ માટે રહેશે। એના માટે અમે આ ભેગા થયા છીએ। આસપાસના જે દરેક નાગરિક છે જોઈ શકો છો કે એમનો પણ વ્યૂ લેવામાં આવ્યો છે। આ ઓફિશિયલ નથી કે આમ જ થોડું જોઈને ભેગા થયા છે, પણ એમની પણ જાણકારી, એમની પણ સગવડતાનો વિશેષ વિવિધ પાસાઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને ચોક્કસ અમે જે પણ નિર્ણય લઈશું એ નિર્ણય લોકોની સુખાકારી માટેનો અવશ્ય હશે। એની હું સ્થાયી સમિતિના સભ્યો તરફથી એક પ્રોમિસ આપું છું। આ બ્રિજ કેટલા ખર્ચે થાય છે? જૂના બ્રિજની ડિઝાઇન હતી એ 56 કરોડની હતી, નવો બ્રિજ જે કનેક્ટ થાય છે 120 કરોડનો છે। રાજ્ય સરકારની એટલી સારી સહાય છે એટલે કોઈ પણ ખર્ચો હોય પણ લોકોની સુખાકારીમાં ઊની આંચ ન આવવી જોઈએ એના માટેનો હોય છે। પણ અમારા સ્થાયી સભ્યોનો પણ એક ફરજ હોય છે કે આ રૂપિયાનું વળતર અમારા સિટીઝન્સને મળે એની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે। ગઈકાલે અમારે સ્થાયીનો જે એજન્ડા આવ્યો એમાં જે ઉર્મી 4 રસ્તાવાળો બ્રિજ છે એ ઉર્મી બ્રિજ તોડી અને આગળ નવો બ્રિજ બનાવવો આખી લંબાઈવાળો, એના માટે અધિકારીઓને બોલાવ્યા હતા કે આ બ્રિજ લંબાવવાની જરૂર શું પડે અને લંબાવવાથી શું ફાયદો થશે અને જૂની ડિઝાઇન બનાવવાથી શું નુકસાન થશે। તો અધિકારીઓનું બહુ સ્પષ્ટ માનવું છે કે ભાઈ જૂની ડિઝાઇન પ્રમાણે કરીશું તો નુકસાન કોઈ પણ જાતનું છે નહીં, પરંતુ જો નવો બ્રિજ બનાવીશું નવી ડિઝાઇન પ્રમાણે તો એક તો આ ઉર્મીનો જે બ્રિજ છે નબળો પડશે, સાથે સાથે 70 કરોડ રૂપિયા જેટલું ભારણ મહાનગરપાલિકાને વધશે। અને આ જૂની ડિઝાઇન પ્રમાણે જો અમે બ્રિજ કરીશું તો બાજુમાં અમને 6 મીટર જેટલો સર્વિસ રોડ પણ મળે છે। એટલા માટે અમારા સાથી સ્થાયીના સભ્યો આજે રાજેશભાઈ અને હેમિસાબેન પણ મારી સાથે છે, એમનું પણ માનવું અસ્પષ્ટ છે કે ભાઈ આ જૂની ડિઝાઇન પ્રમાણે બ્રિજ થવો જોઈએ। સાથે સાથે સ્થાનિક લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં છે, એ લોકોનું પણ બહુ સ્પષ્ટ માનવું છે કે ભાઈ આ ખાલી ને ખાલી જે જૂની ડિઝાઇન પ્રમાણે તમે અહીંયા જે કહી રહ્યા છો એ પ્રમાણે જ બ્રિજ થવો જોઈએ। એટલે મારા સભ્યોની અને બધાની પણ આ લાગણી છે। અમે આ વાત અમારી સંકલનમાં અને સ્ટેન્ડિંગમાં ચોક્કસ મૂકીશું। એટલે ઉર્મી જે બ્રિજ છે એના પછી આગળ જે બ્રિજ બાંધવામાં આવશે એવું છે? જી નહીં, જે જૂની ડિઝાઇન છે અત્યારે આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી આગળથી આ બ્રિજ ચાલુ થશે અને આગળ 4 રસ્તાને ઉતરી જશે। આ જૂની ડિઝાઇન છે। જ્યારે નવી ડિઝાઇન છે આપણી તમારી બેક સાઈડની અંદર જે ઉર્મી બ્રિજ છે એ આખો સેન્ટરમાંથી તોડી અને એની જોડે જોઈન્ટ કરીને સીધું કુદાવાની વાત છે। પણ અમારો આનાથી કોઈ ફાયદો ન થાય એવું અમે બી માનીએ છીએ, અધિકારી બી માને છે અને એના સ્થાનિક લોકો પણ માને છે।